ડભોઈના સિદ્ધપુરમાં ખાનગી ડોક્ટરની કફ સિરપ પીવાથી 2 માસૂમ બાળકોની હાલત થઈ ગંભીર। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના 2 માસૂમ બાળકોને સિદ્ધપુર ગામના ખાનગી ડોક્ટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની છે। 3 વર્ષના રાજવીર અને 5 વર્ષની સારંગા નામના ભાઈ બહેનને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટર દ્વારા જાણવા મળ્યું છે। બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દક્ષા મોદીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સિરપ દવા લેવાના કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે। આ ઘટનાએ ડભોઈ નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલા છાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। આદિવાસી પરિવારના 3 વર્ષના રાજવીર અને 5 વર્ષની સારંગાને બીમાર થતા તેમને સિદ્ધપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા। આ ડોક્ટરે તેમને કફ સિરપ દવા આપી હતી। જો કે આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે। દેશમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કફ સિરપના કારણે નાના બાળકોના મૃત્યુની મોટી ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોગ્ય તંત્ર સક્રિય થાય તે જરૂરી છે। સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી ડભોઈ તાલુકા અને નગરના ગામડાઓમાં ધમધમતા બોગસ ડોક્ટરો અને ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબોની સઘન તપાસ કરે અને આ મામલે કડક પગલાં લેવામાં આવે। તપાસ થાય તો દવાઓ અને મેડિકલ પ્રેક્ટિસના ક્ષેત્રમાં મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી સંભાવના છે તેવું લોકો દ્વારા જાણવા મળે છે। તંત્ર દ્વારા પ્રતિબંધિત અને નકલી દવાઓના વેચાણ પર પણ કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજ રોજ તારીખ 11/10/2025ના રોજ 2 બાળકો જે ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી, જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી। એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું। તો બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની। બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા। બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી। દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું। બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર જોડેથી લીધી હતી। નામ એ લોકોએ અમને આપેલું નથી। અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે। પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો।